ગીર સોમનાથ જિલ્લામાં થયેલ પાછોતરા વરસાદને લીધે ખેડૂતને ચોમાસાની સિઝનમાં મગફળી, સોયાબીન અને અન્ય પાકો હાથમાંથી છીનવાઈ ગયા. સરકાર દ્વારા રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું, તેમાં ગીર સોમનાથ જિલ્લાને બાકાત રાખવામાં આવ્યું. ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાના ગામડાઓમાં પાછોતરા વરસાદે કહેર વર્યો છે. આવી પરિસ્થિતિમાં હવે રવિ પાકના વાવેતર માટે પાયાનું ખાતર ડીએપીની અછત ઊભી થઈ છે. ગીરગઢડા અને ઉના તાલુકાના ખેડૂતો હાલ ડીએપી ખાતરની અછત ઊભી થતા ચિંતામાં મુકાયા છે. ખાતરના ડેપોમાં બીજા ખાતર તો છે, પણ ડીએપી ખાતર મળી રહ્યું નથી. રવિ પાક ઘઉં, ચણા અને શિયાળુ બાજરી માટે પાયાનું ખાતર ગણવામાં આવે છે. આ વિસ્તારમાં સેવા સહકારી મંડળીના ડેપો, સહકારી સંઘના ડેપો, નર્મદા ખાતરના ડેપો, સરદાર ખાતરના ડેપો હોવા છતાં હાલ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ડીએપી ખાતર નથી મળી રહ્યું. અને જો સરકારી સંઘના ડેપોમાં ખાતર થોડું આવે છે, તો એક આધાર કાર્ડ દીઠ 10 ખાતરની થેલી આપવામાં આવે છે અને તેમાં પણ અન્ય આજુબાજુ કોડીનાર તાલુકાના ખેડૂતો આવીને તે લઈ જાય છે, જેથી ઉના અને ગીરગઢડા તાલુકાના ખેડૂતો ડીએપી ખાતર વિના હાલ ભટકી રહ્યા છે. ઉના અને ગીરગઢડા તાલુકામાં ખેડૂતને પડ્યા ઉપર પાટું પડી રહ્યું છે. એક તરફ કુદરતે મોઢે આવેલો કોળિયો છીનવી લીધો, ત્યારે શિયાળુ પાક ખેડૂત માટે ચોખ્ખો નફો આપતી સિઝન હોય છે, જેમાં પાયાનું ખાતર ડીએપી થી સારું ઉત્પાદન મેળવી શકે છે અને ચોમાસામાં થયેલ લેણું કદાચ ભરપાઈ કરી શકે, પણ અહીં ડીએપી ખાતરની અછત ઊભી થતા આ વિસ્તારના ખેડૂતોની આ આશા ઉપર પાણી ફર્યું છે. શિયાળુ સિઝનમાં રવિ પાકમાં વાવેતર પછી યુરિયા ખાતરની પણ જરૂરિયાત ઊભી થશે, ત્યારે પણ ખેડૂત ફરી લાઈનમાં ઊભો રહેશે. સૌરાષ્ટ્રના આ છેવાડાના વિસ્તારના ખેડૂતને આમને આમ જ હેરાન પરેશાન થવાનું જ રહેશે. કુદરતી લપડાક ખાતા તેમાંથી ઊભા થતા ત્યાં ઇકોઝોન અને પાક હાથમાં આવતા ટેકાના ભાવ માટે મથવાનું. ખેડૂત પોતાની આપવીતી કહે તો કહે કોને? ખેડૂત માટે કેમ કોઈ આગળ નથી આવતું? ખેડૂતને કોણીએ ગોળ આપીને રાજકીય નેતાઓ ભાવ અને ખાતર અને બિયારણથી શોષણ કરી રહ્યા છે અને કહેવાતો જગતનો તાત જીવન મરણ વચ્ચે આમ ઝોલા ખાય છે. જીડીસી ન્યૂઝ સાથે કૈલેશ ભટ્ટ, ઉના.